નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. જોઈએ આજના વિગતવાર સમાચાર. તો અમદાવાદ મહાનગરપાલિકાના બજેટ બોર્ડનો આજે બીજો દિવસ હતો, ત્યારે જનરલ બજેટ બોર્ડમાં વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે સત્તાધીશો સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે રોડ બ્રિજના મુદ્દા હોય કે બધી સિક્યુરિટી એજન્સીના બાઉન્સર હોય, તે ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા, જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટમાં કરોડો રૂપિયાનો સ્કેમ થયો હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. સાથે જ કરોડો રૂપિયા બાઉન્સર ચલાવતી એજન્સીઓને આપવામાં આવે છે, તેને લઈને પણ વિપક્ષ દ્વારા બજેટ બોર્ડમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા. તો બીજી બાજુ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને કરેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા. भारतीय जनता पार्टी एक तरफ 12,000 करोड़ का बजट रखती है, लेकिन कांग्रेस पार्टी ने आज अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के इतिहास का सबसे बड़ा स्कैम बताया है. आने वाले इस साल में रिवर फ्रंट, साबरमती रिवर फ्रंट डेवलपमेंट के नाम पर जो ज़मीनों को बेचा जा रहा है, लेकिन भारतीय जनता पार्टी ज़मीन नहीं डेवलपमेंट राइट्स बेचकर करीबन से करीबन 5,000 करोड़ रुपए का स्कैम कर रही है. एक तरफ 12,000 करोड़ का बजट रखा जाता है और दूसरी ओर 5,000 करोड़ का स्कैम किया जाता हो, तो आप समझ सकते होंगे कि भारतीय जनता पार्टी किस तरीके से अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में शासन कर रही है. माननीय विपक्षना नेता हवानी अंदर खाली आक्षेपो करे छे, તેમની પાસે વિકાસના કામના કોઈ મુદ્દા નથી, એટલા માટે આક્ષેપ કરી રહ્યા છે. રિવરફ્રન્ટ મિટિંગની અંદર જ્યારે મિટિંગ થઈ, એ મિટિંગની અંદર એ પોતે હાજર હતા, એમને પોતે સાઇન પણ કરી છે. રિવરફ્રન્ટ ઉપર જે રીતે ગિફ્ટ સિટીની અંદર રાઇટ્સ આપવામાં આવ્યા, એ રીતે અહીંયા આગળ પણ રિવરફ્રન્ટના જે પ્લોટો છે, 7 પ્લોટો, આગામી સમયગાળા દરમિયાન તેનું ઓક્શન થશે અને ઓક્શન દરમિયાન ગમે તે કોઈ પાર્ટી અંદર ભાગ લઈ શકે. એટલે વિપક્ષના નેતાનો આક્ષેપ હતો કે મરતિયાઓને લાભ કરાવ્યો, પરંતુ મારી અહીંથી એમને ચેલેન્જ છે, એમને પણ જો આ ટેન્ડર ભરવું હોય તો ભરી શકે અને જે હાયર બીડ આપવામાં આવશે, જેના તરફથી જે પાર્ટી તરફથી વધારે બિડિંગ કરવામાં આવશે, તે પાર્ટીને રિવરફ્રન્ટના પ્લોટનું ઓક્શન કરવામાં આવશે.